મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સવારના બોમ્બ મળ્યા હતા અને મેલો મળતાની સાથે તંત્ર સતર્ક થયું છે। અમદાવાદની ઘણી શાળાઓ એવા મેલો મળ્યા છે અને મેલ મળતા તંત્ર દોડતું થયું હતું। ફાયરના જવાન, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય પોલીસ એજન્સીઓ અહીંયા આગળ જે શાળાએ મેલો મળ્યા છે તે શાળાએ ખડકી દેવામાં આવ્યા છે અને તપાસ હાલ ચાલુ હતી અને તપાસ દરમિયાન આજ અત્યારે 1 વાગ્યા ઉપરનો સમય થઈ ગયો છે પણ કોઈ એવું વસ્તુ મળી આવી નથી અને તે છતાંય અત્યારે પોલીસ દ્વારા અને સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અને આપ જોઈ શકો છો મારા પાછળ દ્રશ્યોમાં જે અમદાવાદ શહેરના જીવરાજ વિસ્તારમાં આવેલી આ ઝાયડસ સ્કૂલ ફોર એક્સિલન્સ શાળા છે, જે અહીંયા આગળ લોકોની ભીડ પણ તમને જોવા મળશે કે સાથે સાથે અહીંયા આગળ લોકોનો કાફલો ખડકાયો છે અને લોકો અહીંયા આગળ આવી રહ્યા છે તપાસ માટે અને ચેકિંગ કરી રહ્યા છે અને ઘણા લોકો આપ જોઈ શકશો કે અહીંયા આગળ ફાયરના જવાનો પણ છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ છે, પોલીસનો કાફલો છે, 108 છે, મીડિયા ટીમ છે। લોકો દ્વારા અહીંયા આગળ એટલે સતર્કતાના પગલાં રૂપી એટલે ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે અને ગેટને બંધ કરીને હાલ જે ચેકિંગ હાથ ધરાઈ રહી છે અને અત્યાર સુધી પણ ચેકિંગમાં કંઈ એવું મળી આવ્યું નથી। અને તો આપણે વધુ વિગત માટે વાત કરીશું અહીંયાના જે કાઉન્સિલર છે। 10 વાગ્યાની આજુબાજુ લગભગ આખા લોકસભાના વિસ્તારમાં લગભગ 12થી વધારે સ્કૂલોને મેલ આવ્યો હતો કે ભાઈ બોમ્બની અફવા હતી અને એ જે વાત થઈ હતી એના પછી તાત્કાલિક ધોરણે પૂરું તંત્ર દોડતું થઈ ગયું છે। અહીંયા 108 હોય, ફાયર હોય, પોલીસ ના બધા જવાનો હોય, ખૂબ સરાહનીય રીતે પોતાનું પણ જાનની પરવા કર્યા વગર બધા જ અહીંયા હાજર છે અને એ લોકો પોતે સ્ટેન્ડ બાય છે અને આ સિવાય અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ અમારી સાથે જ સ્ટેન્ડ બાય છે, પોતાનું જીવનું પરવા કર્યા વગર બધા જ લોકો અત્યારે હાલ ઉપસ્થિત છે। શું કહેશો આવી પરિસ્થિતિમાં પણ લોકો અહીંયા આગળ હાજર થયા છે કે ભાઈ કંઈ હોઈ શકે, કંઈ થઈ શકે તે છતાં એટલે ઊભા પરિસ્થિતિ એટલે આપણે એવું કહેવાય કે ભાઈ બાળકની આગળ તો દરેક લોકોએ ખડે પગે ઊભા રહેવું જોઈએ। નાની પરિસ્થિતિમાં જો ઊભા હોય તો આ તો વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, એના પેરેન્ટ્સની બી ચિંતા હોય, પેરેન્ટ્સ કદાચ આગળ પાછું હોય તો અહીંયાના સ્થાનિકો પણ એક પેરેન્ટ્સ તરીકે એમની ફરજ છે, એ ફરજ સમજીને અમે લોકો અહીંયા આવ્યા છે। એટલે દરેક આમ તો સ્કૂલના બાળકો માટે સ્કૂલે પણ એટલી ચિંતા કરી છે અને લોકોને મેસેજ ડ્રોપ કરેલો છે એટલે બધા જ લોકો આવીને લઈ ગયા છે। પણ પેરેન્ટ્સથી માંડીને ટીચર્સ પણ તમે જોઈ રહ્યા છો, ટીચર્સ પણ ત્યાં સામેના ગ્રાઉન્ડમાં એ લોકોએ ચિંતા કરતા હતા અને અત્યારે હાલ એમને અંદર બોલાવ્યા છે અને હાલ પરિસ્થિતિ થાળે પડી છે પણ તંત્ર દોડતું થયું છે અને વિદ્યાર્થીઓમાં અને પેરેન્ટ્સમાં હા ઊભો થયો છે એ આ ફરીવાર ના થાય એને માટે થઈને જે સરકાર પણ આમાં એક્શન લેશે જ। એટલે અમને ખબર છે કે સરકાર ઘણી એક્શનો લેતી હોય છે અને આમાં તો 100% લેશે એવી અમને નિશ્ચય છે। આપણે જેમ કે સાંભળ્યું કે અહીંયા આગળ શાળાએ પણ સતર્કતા વાપરી હતી અને અહીંયાના ટીચર્સ જે છે અને બાળકો છે તેમને ખાલી મેદાનમાં એટલે મોકલી દેવામાં આવ્યા હતા સતર્કતાના પગલાં રૂપે, એટલે એક સારી વાત છે। અને અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે અમદાવાદની કોઈ પણ શાળાએ જ્યાં મેલો મળ્યા હતા ત્યાંથી કોઈ એવા સમાચાર અત્યારે પ્રાપ્ત નથી થઈ રહ્યા, એટલે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે બધું થાળે પડેલું લાગે છે, એટલે કોઈ ચિંતાની અત્યારે હાલ વાત નથી। આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ। ઘટના મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે। અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લો, તરત જ એક્શન થશે, ગભરાવા માટે કોઈ વાત નથી। તો અત્યાર સુધી કોઈ વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ થ્રેટ મળી છે? અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલી નથી। 11:11નો સમય આપવામાં આવ્યો તો એ સમય પૂર્ણ થયો છે તો હવે તમામ રાબેતા મુજબ અથવા તો અહીંયાથી જે રાખવામાં આવ્યું છે અને રિલીઝ કરવામાં આવશે? બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એને સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે। कि ज़ायडस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं।
इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी, फायर के पर्सन्स तैनात थे। और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में, उनको सबको अलर्ट पर रखा था। और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। थैंक यू।